લતા મંગેશકર ચોકથી આપણને અહીંયા ગેટ પાસે ઉતારી દીધા છે। આજે આપણે આવી ગયા છીએ અયોધ્યામાં આવેલી સરયુ નદીને કિનારે। આ તમે જે જોઈ રહ્યા છો તે આજુબાજુના બજારનો નજારો છે અને સામે જે જોઈ રહ્યા છો તે ગેટ છે। ત્યાંથી ચાલીને આપણે અંદર આવવાનું છે। અંદર જશું એટલે સરયુ નદીનો ઘાટ આવશે। ત્યાંના આજે આપણે દર્શન કરીશું અને આગળ હું તમને બધી માહિતી આપીશ, તો તમે મારી સાથે જોડાયેલા રહેજો। આ તમે જે જોઈ રહ્યા છો તે સરયુ નદીના કિનારાનો ઘાટ છે। અહીંથી પગથિયા ઉપર ચડીને આપણે જશું એટલે સામે સરસ મજાની એવી સરયુ નદી જોવા મળશે। જો તમે તેમનો નજારો ભવ્ય છે અને નદી પણ થોડીક આગળ છે, ત્યાં ચાલીને પણ આપણે જશું। તમે જે જોઈ રહ્યા છો તે સરયુ નદીના કિનારે આવેલો વિશાળ આ ઘાટ છે। હજી અહીંથી થોડુંક ચાલીને આપણે જવું જોશે, પછી આપણે સરયુ નદીના ઘાટ પાસે પૂગી શકશું। તમે આ વિશાળ નજારો જોઈ શકો છો। ભાવિકો પણ ઘણા બધા છે। હવે પછી આપણે ચાલીને અંદર જશું અને હું તમને એક સરસ મજાનો અહીંયા નજારો છે એ પણ બતાવીશ। તો આ રીતના કંઈક અહીંયા જોવા મળે છે। નીચે રેતી છે અને આ ભાઈ કાંઈક છોકરો નાગ સાથે રમે છે। જુઓ તમે, એને બિલકુલ ડર લાગતો નથી। જુઓ તમે, નાગને પકડવો છે એને। અયોધ્યામાં આ રીતના માણસો પણ જોવા મળે છે। આની પણ આપણે મુલાકાત લીધી। નાગ સાચો છે પણ એને બિચારાના મને લાગે દાંત કાઢવા નાખવામાં આવેલ લાગે છે, એટલે કળતો નથી। હવે આપણે આગળ વધીશું અને નદીના કિનારે જઈ રહ્યા છીએ। આ સરયુ નદીનો કિનારો છે અને ભવ્ય એનો કિનારો આપણે જોશું। સરયુ નદી અયોધ્યાની અંદર આવેલી છે। અયોધ્યામાં જ્યાં રામભૂમિ છે ત્યાંથી લગભગ 4થી 5 કિલોમીટરના અંતરે આ સરયુ નદી આવેલી છે અને એકદમ સરસ એવો આ નજારો તમે જે જોઈ રહ્યા છો તે છે। સરયુ નદીની અંદર નાહવામાં બહુ ધ્યાન રાખવું, પણ અહીંયા આગળ જે પ્લાસ્ટિકની બોર્ડર બનાવવામાં આવી છે ત્યાં તમે નાહી શકો છો। આગળ જવાની સખ્ત મનાઈ છે। આ હોળીમાં બેસીને તમારે નૌકા વિહાર કરવો હોય તો અહીંયા તમે નૌકા વિહાર પણ કરી શકો છો અને ત્યાં પણ જઈ શકો છો।